મહેસાણા જિલ્લામાં હાલ 1875 અતિ જોખમી સગર્ભાવસ્થા દરમિયાન ડાયાબિટીસ ધરાવતી માતાને પણ અતિ જોખમી સગર્ભા માતા તરીકે ગણાશે. જિલ્લામાં હાલ 1875 અતિ જોખમી સગર્ભા હવે સગર્ભાવસ્થા દરમિયાન ડાયાબિટીસ ધરાવતી માતાને પણ અતિ જોખમી સગર્ભા માતા તરીકે ગણાશે. હવે સગર્ભાને ડાયાબિટીસ હશે તો જોખમી લક્ષણો ધરાવતી ગણાશે. અગાઉ નક્કી કરેલા માપદંડોમાં નવીન 7 માપદંડ ઉમેરાયા છે. સગર્ભા માતાઓને અતિ જોખમી સગર્ભા માતાઓ તરીકે ગણવા અગાઉ 12 જેટલા માપદંડ નક્કી કરાયા હતા. સરકાર દ્વારા નવો પરિપત્ર કરીને તે માપદંડોમાં વધારાના અન્ય 7 જેટલા માપદંડોનો ઉમેરો હવે સગર્ભાવસ્થા દરમિયાન ડાયાબિટીસ ધરાવતી માતાને પણ અતિ જોખમી સગર્ભા માતા તરીકે ગણાશે. બાર માપદંડો નક્કી કરવામાં આવ્યા હતા. એમાં હમણાં જ 2 દિવસ પહેલાં સરકારે નવો પરિપત્ર કર્યો છે. એમાં ટોટલ 19 હાઈ રિસ્ક મુદ્દાઓ લેવામાં આવ્યા છે. એમાં જે નવા મુદ્દાઓ છે એમાં ડાયાબિટીસ ધરાવતી મધર્સ, પછી મોર દેન 45 કરતાં વધારે જેની ઉંમર છે એવી ઉંમરવાળી માતાઓ, પછી એડ્સ, પછી SLE જેને કે સિસ્ટેમિક લ્યુપસ એરિથમેટોસસ એવો ડિઝીઝ છે એવી બી માતાઓને એમાં આવરી લેવાઈ છે. પહેલાં કોઈ કોમ્પ્લિકેટેડ પ્રેગ્નન્સી થઈ હોય અને અત્યારે 3 કરતાં વધુ પ્રેગ્નન્સી હોય, ચોથી ડિલિવરી થવાની હોય તો એવી માતાઓને પણ હાઈ રિસ્ક પ્રેગ્નન્સીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. અને જેનું HB 6.5 થી 7 ગ્રામ વચ્ચે હોય એને પણ આપણે હાઈ રિસ્કમાં લેવાનું નક્કી કરવામાં આવ્યું છે સરકારશ્રી દ્વારા. મેમ, મધુપ્રમેહ કેવી રીતે સગર્ભાવસ્થાને અસર કરી શકે? મધુપ્રમેહ ગેસ્ટેશનલ ડાયાબિટીસ કહેવાય અમારી ભાષામાં. એ એવી અવસ્થા છે કે જેમાં મધરને ડ્યુરિંગ પ્રેગ્નન્સીના જે 9 મહિના હોય છે એ 9 મહિના દરમિયાન જ ગમે ત્યારે ડાયાબિટીસની અસર થાય અને એ ડાયાબિટીસની અસર થવાના કારણે એનું ગ્લુકોઝનું જો કોન્સન્ટ્રેશન જેટલું જોઈએ એટલું ના રહે અને વધારે રહે તો એની આડઅસર ગર્ભમાં રહેલા બાળક ઉપર પણ થતી હોય છે, જેના કારણે બાળક અતિશય મોટું થઈ જાય, પાણીના ઘેરાવામાં પણ અસર કરે અને પ્રેગ્નન્સીને પણ કોમ્પ્લિકેટ કરતા હોય છે. એટલે એવા પરિસ્થિતિઓમાં એને કંટ્રોલમાં